ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, GSSSB દ્વારા એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મત્સ્ય અધિકારી વર્ગ 3ની વિગતવારની જાહેરાતના ફોર્મ છે એ આજથી ભરાવાના શરૂ થઈ ગયા છે, બરાબર છે। જે કોઈ પણ વિદ્યાર્થીઓ લાયકાત ધરાવે છે તે આજથી તે 15/7 સુધી છે એ આ તારીખ દરમિયાન છે તમારે ફોર્મ ભરી દેવાના રહેશે। ટોટલ એની જો જગ્યાની વાત કરીએ તો વર્ગ 3 અંતર્ગતની ટોટલ 94 જગ્યા છે વિદ્યાર્થી મિત્રો। કેટલી છે? 94 જગ્યા, બરાબર છે। ત્યારબાદ એની વિગતવારની જાહેરાત અંતર્ગત આપણે જોઈએ તો એની જગ્યા કેટલી છે ટોટલ, તો અહીંયા તમને જગ્યાઓ બતાવી દઉં તો ટોટલ 94 જગ્યાઓ છે। એમાં 42 બિન અનામત કક્ષાની કેટેગરીની જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગની 9 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિની 5 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિની 14 જગ્યાઓ છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 24 જગ્યાઓ છે અને બિન અનામત સામાન્ય વર્ગની છે 13 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગની 2 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિની 1, અનુસૂચિત જનજાતિની 4 અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની 7 અને જે દિવ્યાંગ ઉમેદવારોની કોઈ પણ જગ્યા નથી, પ્લસ માજી સૈનિકોની ટોટલ 9 જગ્યાઓ છે। આ બધી જગ્યાઓ મળીને ટોટલ 94 અને સારામાં સારી એવી જગ્યાઓ છે। બીજું તમને જણાવી દઉં કે જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો। આપણી આની બેન્ચ છે એ શરૂ કરીશું, બરાબર, કામગીરીની, બરાબર છે। સંબંધિત વિષયની ઉપયોગિતાને લગતા જે 120 માર્કના પ્રશ્નો છે એની આપણી બેન્ચ છે એ શોર્ટ ટાઈમમાં સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે। તો તમે આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ બટન પર ક્લિક કરી દેજો, જેથી જલ્દી નોટિફિકેશન તમને તમામ મળી જાય, બરાબર છે। જોઈએ મિત્રો આગળ વિગતવાર આપણે હવે એની ઉંમર જોઈએ તો ઉંમર છે એ 18 વર્ષથી શરૂ કરીને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ, બરાબર છે। એટલે આ સમયગાળા દરમિયાન છે એ તમારી ઉંમર હોવી જોઈએ। અને જો તમે સામાન્ય કેટેગરીના આવતા હોય મહિલા ઉમેદવાર અને અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ રહેશે। ત્યારબાદ અનામત કેટેગરીના જે મહિલા ઉમેદવારો છે એમને મહત્તમ 45 વર્ષ સુધી છે એટલે કે 10 વર્ષની છૂટછાટ છે એમને અને દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને આપવામાં આવી છે, બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો। માજી સૈનિકો છે એમણે ઉપલી વય મર્યાદામાં તો એ બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ છે એ એમને આપવામાં આવી છે। નેક્સ્ટ હવે આપણે એનું પગાર ધોરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ખૂબ જ એવો સારો પગાર છે એમનો। પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ છે એ 40,800 રૂપિયા છે એમનો પગાર તમને 5 વર્ષના ફિક્સ વેતન મુજબ મળવાનો છે। ડન, મત્સ્ય અધિકારીનો એટલે ખાસ યાદ રાખજો। પછી એમને તમને ઘણા બધા લાભો પણ મળશે। તમને છે એ 12 CL મળશે, 30 હક રજા મળશે, મેડિકલ રજા મળશે, ઘણી બધી રજાઓ પણ છે એ અધિકારીને મળશે, મત્સ્ય અધિકારીને, બરાબર। એ બધી ચર્ચા છે આપણે વિગતવાર આગળ જોઈશું। નેક્સ્ટ આગળ વધીએ। હવે વિદ્યાર્થી મિત્રો એની શૈક્ષણિક લાયકાત જોઈએ તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કે માન્ય યુનિવર્સિટીમાંથી છે એ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, શું કીધું છે? માન્ય યુનિવર્સિટીમાંથી, એક જ મિનિટ, હા, એમાં માન્ય યુનિવર્સિટી બેચલર ડિગ્રી છે તમારી, બરાબર છે, એ ફિશરી સાયન્સ એટલે કે મત્સ્ય વિજ્ઞાન, જુઓલોજી એટલે કે પ્રાણીશાસ્ત્ર અને માઇક્રોબાયોલોજી એટલે સૂક્ષ્મ જીવશાસ્ત્રમાંથી છે એ તમે BA કરેલું હોવું જોઈએ, બરાબર છે। ડન, આ 3 વિષય સાથે તમે જો BA કરેલું હોય તો તમે આમાં છે અને બેઝિક કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ, ઉપરાંત ગુજરાતી હિન્દી ભાષાનું પણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। ડન, હજી એકવાર કહી દઉં છું, મત્સ્ય વિજ્ઞાન, જુઓલોજી અને માઇક્રોબાયોલોજી, મત્સ્ય વિજ્ઞાન, બરાબર છે, ફિશરી સાયન્સ, જુઓલોજી પ્રાણીશાસ્ત્ર અને સૂક્ષ્મ જીવશાસ્ત્ર માઇક્રોબાયોલોજી, આ 3 સબ્જેક્ટ સાથે છે એ તમે શૈક્ષણિક લાયકાત મેળવેલી હોય તો તમે આમાં છે એ ફોર્મ ભરી શકશો। ડન, હવે આપણે એના અભ્યાસક્રમ વિશે માહિતી મેળવીએ આગળ। હવે વિદ્યાર્થી મિત્રો તાર્કિક કસોટીઓ, બરાબર છે, પાર્ટ A છે એ તમારે 60 માર્કનો આવશે અને પાર્ટ B છે, બરાબર છે, એ તમારે ટોટલ 150 માર્કનો આવશે। એટલે ટોટલ માર્ક તમારા થયા 210 માર્ક, બરાબર છે। એમાં પાર્ટ 1માં છે તમારે મેથ્સ રિઝનિંગ આવશે। ડન, ત્યારબાદ પાર્ટ 2 છે એમાં તમારે ભારતનું બંધારણ આવશે, વર્તમાન પ્રવાહો આવશે, ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન આવશે,
બરાબર છે. ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એટલે શું? કોમ્પ્રિહેન્શન એટલે એક પેરેગ્રાફ આપ્યો છે, એ પેરેગ્રાફની નીચે પ્રશ્નો આપ્યા છે, એ પ્રશ્નોના આન્સર તમારે આ પેરેગ્રાફમાંથી ગોતીને આપવાના રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો. એમાં વિદ્યાર્થી મિત્રો પ્રાણીશાસ્ત્ર, મેં તમને આગળ કીધું એમ, બરાબર, મત્સ્ય વિજ્ઞાન અને સૂક્ષ્મ જીવશાસ્ત્ર. આના 3 સબ્જેક્ટના ટોટલ 120 માર્કના પ્રશ્નો છે એ તમને પૂછશે. હવે એમાંથી તમારે પાસિંગ ગુણ કેટલું છે એ પણ તમને કહી દઉં, બરાબર છે. હવે ટોટલ 210 માર્કના પ્રશ્નો છે. 3 કલાકનો ટાઈમ આપવામાં આવશે, 180 મિનિટનો સમય આવશે. MCQ પદ્ધતિમાંથી છે એ ખોટા જવાબમાં માટે પ્રશ્નને ફાળવેલા માર્કના 1/4 માર્ક ઉમેદવારને મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે. એટલે કે નેગેટિવ માર્કિંગ છે એ તમારા બાદ કરવામાં આવશે, બરાબર છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ એ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવશે, બરાબર છે. ત્યારબાદ જો તમારે કોઈ આન્સર કી સામે વાંધો હોય તો એ તમે રજૂ કરી શકશો. ને ત્યારબાદ છે એ વિદ્યાર્થીઓને છે એ મેળવેલા ગુણ છે એનું લિસ્ટ જાહેર કરવામાં આવશે, બરાબર છે. ડન. આ બધી વિગતવાર જાહેરાત છે ઓલરેડી આપણે ગ્રુપમાં મૂકી દીધી છે, એટલે ખાસ જો કોઈ ના જોઈએ તો જોઈ લેજો. નેક્સ્ટ આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમારું મેરિટ કઈ રીતે બનશે, બરાબર છે. પસંદગી યાદી કઈ રીતે બનશે, વેઇટિંગ લિસ્ટ કઈ બનશે. તો જ્યારે તમે પાર્ટ એ અને પાર્ટ બીમાં ન્યૂનતમ ગુણવત્તા ધોરણ જાળવીને ગુણના મેરિટના આધારે ભરતી થતી કેટેગરી છે એ જગ્યાના આશરે 2 ગણા ઉમેદવાર, બરાબર છે. ટોટલ કેટલી જગ્યા છે બધાને ખબર છે. એના 2 ગણા ઉમેદવારની છે એ પ્રમાણપત્રોની ચકાસણી માટે છે એ બોલાવવામાં આવશે, બરાબર છે. ત્યારબાદ કેટેગરી વાઇઝ છે એ તમારી વેકેન્સીઓ છે એ ભરવામાં આવશે. અને ત્યારબાદ જો કોઈ ઉમેદવાર છે એ ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા બાદ જે તે જિલ્લા ફાળવવામાં આવે ત્યાં હાજર નહીં થાય તો ખાલી પડેલી જગ્યાઓના છે એની પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. ડન. ઓકે. તો આ બધી સૂચનાઓ છે, નિમણૂકો છે, બધું તમારે ધ્યાનમાં રાખી લેવાનું છે. સારામાં સારી પોસ્ટ કહેવાય વિદ્યાર્થી મિત્રો. 40,000 પ્લસ પગાર તમને જો મળતો હોય તો એ સારામાં સારી જગ્યા કહેવાય. ભલે 5 વર્ષ માટે ફિક્સ મળે, પછી 8મું પગાર પંચ આવશે એટલે તમારો પગાર આનાથી પણ વધારે થશે, બરાબર. એટલે હું માનું છું ત્યાં સુધી આ એક સારી જગ્યા છે. અને વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં, તાજેતરમાં આપણે પ્રોબેશન ઓફિસરની તૈયારી કરાવી રહ્યા છીએ, બરાબર. સંબંધિત વિષયની તેની ઉપયોગિતાની 120 માર્કની યુટ્યુબ ઉપર પણ તમને ઘણા ક્લાસ જોવા મળશે. આપણે એની મોક ટેસ્ટ પણ લઈશું અને કામગીરીની બેન્ચ પણ સ્ટાર્ટ કરીશું, બરાબર છે. એટલે જો તમે જોડાવા માગતા હોય તો આજે સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને ફટાફટ છે આપણી સાથે જોડાઈ દેજો, બરાબર છે. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે. થેન્ક યુ મિત્રો, મળીએ. જો કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો એની ટાઈમ છે એ પ્રશ્ન પૂછી શકે છે. થેન્ક યુ મિત્રો.